બકરીદના તહેવારને લઈને લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। પોલીસ અધિકારીઓ અને સમાજના આગેવાનોની હાજરીમાં તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી અને લોકોને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવા માટે અપીલ કરાઈ હતી। બકરીદને ધ્યાનમાં રાખી લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી। બેઠકમાં પોલીસ અધિકારીઓ સાથે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ચર્ચા થઈ હતી। પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવા અને સોશિયલ મીડિયા પર અફવાઓથી દૂર રહેવા સૂચના આપી હતી। તમામ નાગરિકોને ભાઈચારાથી તહેવાર ઉજવવા અપીલ કરવામાં આવી હતી। આગામી 28 તારીખના રોજ જે સુરત શહેરમાં અને સમગ્ર ગુજરાતમાં ઈદ ઉલ અદાનો જે તહેવાર ઉજવવામાં આવનાર છે એ સંદર્ભે આજે લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે જે લીંબાયતના શાંતિ સમિતિના સભ્યો છે તેઓની સાથે મિટિંગ લેવામાં આવેલી, જે સંદર્ભે દરેકના વિચારો, એમના સૂચનોનું આદાન પ્રદાન કરવામાં આવેલું અને આ જે તહેવાર છે એમાં કાયદાનું પાલન થાય, કોઈની લાગણી આહત ન થાય એ પ્રમાણે પોલીસ તરફથી સૂચના આપવામાં આવેલી અને દરેક ધર્મના આગેવાનો તરફથી આ જે તહેવાર છે એ શાંતિથી ઉજવાય એ માટેની તેઓ તરફથી પણ ખાતરી આપવામાં આવેલી। અત્યારે જે મીડિયાના માધ્યમથી હું આપ સૌને જણાવવા માગું છું કે સોશિયલ મીડિયામાં પણ આ અંગે કોઈ જો ધાર્મિક કોઈ અફવાઓ ફેલાવવામાં આવે તો પોલીસનું તરત ધ્યાન દોરવામાં આવે, જેથી કોઈ જે બનાવ છે એ પણ અટકાવી શકાય। એ સિવાય આ અંગે 28 તારીખના રોજ પોલીસ તરફથી ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવનાર છે અને દરેક મસ્જિદો ઉપર શાંતિપૂર્ણ રીતે નમાઝ પઢવામાં આવે અને જે કુરબાની આપવામાં જે આવનાર છે એ પણ એની જે વિધિ છે એ પણ શાંતિથી થાય એ પ્રમાણેની પોલીસે દરેક પ્રકારની તૈયારી કરેલી છે અને અમને ખાતરી છે કે આ તહેવાર છે એ ખૂબ જ શાંતિથી ઉજવાશે।